ગરબડા તાલુકાની નવાગામ આંગણવાડીમાં બાળકોના માથે ભમતું મોત, 47 નાના ભૂલકાઓ આંગણવાડીમાં કરે છે અભ્યાસ। ગરબડા તાલુકાની નવાગામ આંગણવાડીમાં બાળકોના માથે ભમતું મોત, 47 નાના ભૂલકાઓમાં આંગણવાડીમાં કરે છે અભ્યાસ। આંગણવાડીમાં રોજાના દિવસે છતના પોપડા પડતા બાળકોનો થયો આબાદ બચાવ। બિલકુલ જર્જરિત હાલતમાં આંગણવાડી કર્મચારી બહેનો પણ પોતાની ફરજ બનાવવા બની છે મજબૂર। પોપડા પડ્યા ત્યારે જો બાળક હાજર હોત અને જો કોઈ બાળકને હાનિ થતી તો તેનો જવાબદાર કોણ? દાહોદ જિલ્લામાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં હાલ છે કાર્યરત। બાબર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવાગામ, તાલુકો ગરબડા। આપણે જે નવાગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, જે કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા? કોણ જવાબદારી એમની લેતું? બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી। આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે, અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું। આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને।